હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો દરેકને કહું બેટા કે આપણું જે પ્રકરણ 9 ચાલતું હતું ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, તો છેલ્લા વિડીયોની અંદર આપણે વાત કરેલી કે અરીસાના પ્રકાર, બહિર્ગોળ અરીસો, અંતઃગોળ અરીસો અને સમતલ અરીસો, બરાબર। તો આ બધા વિશે સમજાવ્યું હતું। તો આજે આપણે કેટલાક શબ્દો સમજવાના છીએ। શબ્દ છે ધ્રુવ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય કેન્દ્ર, મુખ્ય અક્ષ, કેન્દ્ર લંબાઈ, દર્પણ મુખ અને પેરેક્સિયલ કિરણો। ઓકે, હવે બેટા ખાસ તમને એમ થશે કે સર આ બધા શબ્દ કેમ સમજવાના, તો હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું। હું એમ કહું કે મારે જે પ્રતિબિંબ છે, જે વસ્તુનું પ્રતિબિંબ છે એ અનંત અંતરે જોઈએ છે। કેવું જોઈએ છે? અનંત અંતરે, મતલબ ખાસ ઘણું બધું દૂર, બરાબર। તો એના માટે કોણ મેટર કરે છે? કેન્દ્ર લંબાઈ, મતલબ વસ્તુ તમારી કેન્દ્ર લંબાઈ પર હોવી જોઈએ। હવે તમે એમ કહેશો સર આ કેન્દ્ર લંબાઈ એટલે અમારે કઈ લંબાઈ ગણવાની? ખ્યાલ આવ્યો? એટલે દરેકે દરેક શબ્દ આપણા માટે ખૂબ જ મેટર કરે છે, બરાબર। આગળ તમે જે પણ ભણશો બધું જ, તો તમને રકમની અંદર તમે દાખલા ગણશો તો તમે કેન્દ્ર લંબાઈ, મુખ્ય કેન્દ્ર, મુખ્ય અક્ષ, વક્રતા ત્રિજ્યા, વક્રતા કેન્દ્ર, આ બધા વર્ડ્સનો યુઝ થશે। તો આપણને બેટા ખાસ ખબર હોવી જોઈએ। હું એમ કહું કે અંતર્ગોળ અરીસા પર વસ્તુનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર મળે છે, તો હવે એ તમે કેવી રીતે કન્સિડર કરશો, ક્યાં ગણશો, બરાબર। એટલે ખાસ કહી દો બેટા કે આ બધા જ શબ્દ મતલબ તમને હું આકૃતિ દોરીને પણ બતાવીશ, બરાબર, કે કેવી રીતે મતલબ થાય ને એની આપણે વ્યાખ્યાઓ લખીશું। ઓકે, તો શરૂઆત કરીએ। પહેલો શબ્દ છે આપણા માટે ધ્રુવ। પહેલો શબ્દ છે આપણા માટે ધ્રુવ। હવે તમને થશે સર ધ્રુવ તો મારા ભાઈબંધનું નામ છે, બરાબર, પણ અહીંયા એ ધ્રુવની વાત નથી, અહીંયા અરીસાના ધ્રુવની વાત છે। ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે। હવે સમજો બેટા, ખાસ સમજો, ધ્રુવ કોને કહેવાય? ધારો કે તમે માની લો કે અંતર્ગોળ અરીસો આ રીતે હું દોરું, બરાબર। અંતર્ગોળ અરીસો મેં આ રીતે દોર્યો, ઓકે। વચ્ચેથી એક મુખ્ય અક્ષ પસાર થાય, બરાબર। તમે કહેશો સર હા, દરેક આકૃતિની અંદર આટલું વસ્તુ નોર્મલ છે, બરાબર। હવે અહીંયા બીજું સમજો, મેં અરીસો દોર્યો અંતર્ગોળ। હવે તમે વિચારો કે આ અંતર્ગોળ અરીસાની જે સપાટી હશે એ સપાટીનું કોઈ મુખ્ય કેન્દ્ર તો હશે, કોઈ વચ્ચે એક બિંદુ તો હશે, વચ્ચે કોઈ કેન્દ્ર તો હશે। તો હું એમ કહું કે સર આ અરીસાની સપાટી પર આ એક કેન્દ્ર છે। હવે તમે કહેશો સર આ કેન્દ્ર તમે કેવી રીતે નક્કી કર્યું? તો તમને જસ્ટ એક્ઝામ્પલ આપું કે ધારો કે સમજી લો કે આ રીતે એક વર્તુળ છે, બરાબર। હવે એને હું અહીંયાથી કટ કરી દઉં, વચ્ચેના ભાગ આટલો હું કટ કરી દઉં, તો અહીંયા આટલો ભાગ છૂટો પડ્યો, તો આટલો ભાગ છૂટો પડ્યો, તો આ વર્તુળનું આ વચ્ચેનું જે બિંદુ હોય એને તમે શું કહેશો? કેન્દ્ર કહેશો, બરાબર। પણ હવે તમે શું કર્યું? વચ્ચેનો ભાગ કટ કરી દીધો, તો આ ભાગની અંદર અહીંયા કેન્દ્ર આવ્યું, અહીંયાથી એક સીધી રેખા દોરું તો આ સપાટી માટે આ કેન્દ્ર થયું, બરાબર। તો આ જે સપાટી હતી એને આપણે અહીંયા કોના તરીકે લીધી? અંતઃગોળ અરીસા તરીકે, બરાબર। એવું જ વસ્તુ સેમ બહિર્ગોળની અંદર, બહિર્ગોળ હોય તો એના માટે આ બાજુનો ભાગ કહેવાય કેન્દ્ર તરીકે। તો એનો અર્થ શું થયો કે અરીસાની સપાટી પર અથવા અરીસાની સપાટીના કેન્દ્રને શું કહીશું આપણે? ધ્રુવ પી। શું કહીશું? ધ્રુવ, એટલે પી વડે એને દર્શાવાય, બરાબર, પણ એને શું કહેવાય? ધ્રુવ। ખ્યાલ આવે બેટા? હવે સિમ્પલ મતલબ સમજો, અરીસાની સપાટી પર ના કેન્દ્રને શું કહેવાય? ધ્રુવ। ઓકે, તો જો અહીંયા આપણે લખીએ બેટા, અરીસાની સપાટી પરના અરીસાની સપાટી પરના કેન્દ્રને ધ્રુવ
કહે છે. ચલો ધ્રુવમાં તો ખ્યાલ આવી ગયો બધાને. ચલો એના પછીનો શબ્દ છે, બીજો શબ્દ છે વક્રતા કેન્દ્ર. હવે તમને થાય સર આ વક્રતા કેન્દ્ર પાછું શું આવ્યું? એક કેન્દ્ર તો આવી ગયું, એને આપણે ધ્રુવ કીધું. હવે તમે સમજો, ફરીથી હું આ ફરીથી દોરું છું આખું. ખાસ બેટા ખાસ ધ્યાનથી જોજો. હા ચલો ધારો કે સમજી લો પાછું મેં વર્તુળ દોર્યું, બરાબર? આકાર પર નહીં જવાનું. હા ચલો વક્રતા કેન્દ્ર મેં અહીંયા દોર્યું 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 દોર્યું. તમે કહેશો સર તમે તો વર્તુળ દોર્યું, વક્રતા કેન્દ્ર ક્યાં છે? હવે હું એમ કહું કે મારે અંતર્ગોળ અથવા બહિર્ગોળ અરીસો બનાવવો હોય તો મારે એક ગોળીય કાચ લેવો પડે, બરાબર? એ ગોળીય કાચને હું અહીંયા વચ્ચેથી અહીંયાથી કટ કરી દઉં. આટલો ભાગ હું આમ કાઢી લઉં, બરાબર? તો આટલો ભાગ મેં કટ કરી લીધો તો મને આ આજુબાજુના બે ભાગ મળ્યા. તો આજુબાજુના બે ભાગ મળ્યા, પણ જે ભાગ મેં કટ કર્યો એ તો વચ્ચે હતો. તો હું તમને એક બીજી વાત કહું કે આ જે વર્તુળ છે એ વર્તુળની પોતાનું તો કેન્દ્ર હશે કે નહીં હોય? હશે ને સર. એ વચ્ચે વર્તુળ કોઈ પણ હું સર્કલ ડ્રો કરું તેને વચ્ચે કેન્દ્ર હોય કે ના હોય? તો હશે ને સર. તો આ અરીસો શેમાંથી બનાવ્યો? આ વર્તુળમાંથી બનાવ્યો. તો સિમ્પલ અર્થ એવો થાય કે જે ગોળીય કવચમાંથી અરીસો બનાવવામાં આવે, જે ગોળીય કવચમાંથી અરીસો બનાવવામાં આવે તે ગોળીય કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે. ઓકે ચલો તો વ્યાખ્યા આ રીતે થશે. ચલો વ્યાખ્યા લખી દઈએ આપણે કે જે ગોળીય કવચમાંથી અરીસો બનાવવામાં આવે તે ગોળીય કવચના કેન્દ્રને તે અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. અને દર્શાવીશું આપણે સી વડે. સી એટલે સેન્ટર. હવે તમે સમજો કે અહીંયા ક્યાં હશે? અહીંયા વક્રતા કેન્દ્ર ક્યાં હશે? તો તમે કહેશો સર વક્રતા કેન્દ્ર, તો ધારો કે તમે વિચારો કે આ આખું વર્તુળનું પૂરું કરું તો આ રીતે પૂરું થાય, આખું સર્કલ આ રીતે પૂરું કરું તો આ રીતે પૂરું થાય, બરાબર? તો અહીંયા વચ્ચે ક્યાંક સેન્ટર પોઈન્ટ હશે, તો જેને આપણે શું કહીશું? વક્રતા કેન્દ્ર સી. હવે એની જ જગ્યાએ બહિર્ગોળ હોય, ધારો કે બહિર્ગોળ લેન્સ હોય, ચલો ધારો કે બહિર્ગોળ લેન્સ હોય, સમજો તો બહારની ભાગ ઉપસેલી હશે સપાટી, બરાબર? ચલો સમજો અહીંયા શું હતું? બહારનો ભાગ ઉપસેલો હતો. તો અહીંયા હવે તમે વર્તુળ દોરો તો વર્તુળ આ રીતે દોરાય, આ રીતે દોરાય. તો આપણે શીખી ગયા કે વચ્ચે જે સપાટી હોય એના વચ્ચેના કેન્દ્રને શું કહેવાય? ધ્રુવ પી. પણ બહિર્ગોળ અરીસો હોય તો એમાં વક્રતા કેન્દ્ર સી ક્યાં હોય? પાછળ. અંતઃગોળમાં ક્યાં હોય? આગળ. બરાબર? ખાસ બેટા ધ્યાન રાખજો, આ ભૂલ ના થાય. ચલો એના પછી શબ્દ છે વક્રતા ત્રિજ્યા. એના પછી તમારા માટે શબ્દ છે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા. ચલો હવે તમે એમ કહેશો સર વક્રતા કેન્દ્ર તો અમને ખબર પડી, સોરી, હવે વક્રતા ત્રિજ્યા એવી જ રીતે આવશે? એવી જ રીતે આવશે. જુઓ કેવી રીતે, સમજો બેટા ખાસ.
હું ફરીથી આ સર્કલ દોરું. ચલો બેટા સમજો ખાસ. જુઓ ધારો કે સમજી લો કે ફરીથી હું ગોળ દોરું. હા થોડું વ્યવસ્થિત આવ્યું ને પેલા કરતા, શું કેવું? ચલો હવે અહીંયા આ જે ગોળ હશે એ સમજી લો કે આ જે અરીસા આપણે બે અહીંયા ડ્રો કર્યા આ ગોળાકારમાંથી બન્યા, મતલબ ગોળીય કવચમાંથી બન્યા. તો અહીંયા એનું કેન્દ્ર હશે. હવે આપણે જાણીએ છીએ કે કેન્દ્રથી સપાટી સુધીના અંતરને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા. શું કહીએ છીએ? ત્રિજ્યા. તો એનો સિમ્પલ અર્થ સેમ આના જેવી જ વ્યાખ્યા થશે. જુઓ, જે ગોળીય કવચમાંથી શું બનાવવામાં આવે? અંતઃગોળ કે બહિર્ગોળ અરીસો બનાવો અથવા અરીસો બનાવો, તે ગોળીય કવચની ત્રિજ્યાને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. ઓકે, તો ચલો વ્યાખ્યા લખી દઈએ આપણે. જે ગોળીય કવચમાંથી અરીસો બનાવવામાં આવે તે ગોળીય કવચની ત્રિજ્યાને તે અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. ચલો હવે અહીંયા બીજું સમજો. હવે તમને એમ થાય કે સર આ તો વ્યાખ્યા અમને ખબર છે, બીજી રીતે અમારે જોવી હોય તો થોડું વિચારો. જુઓ તમને એક્ઝામ્પલ આપું. આમાંથી આપણે અરીસો બનાવ્યો, બરાબર? તો આ જે કેન્દ્ર હતું એને આપણે શું કહેતા હતા? વક્રતા કેન્દ્ર કહેતા હતા. તો વક્રતા કેન્દ્રને તો આપણે શેના વડે દર્શાવ્યું? સર સી વડે દર્શાવ્યું. બરાબર. હવે બીજું સમજો. તો ચલો વક્રતા કેન્દ્ર તો આપણે દર્શાવી દીધું. હવે તમે અરીસાનો ભાગ ધારો કે અહીંયાથી કટ કર્યો હોય, બરાબર? તો આ સપાટી એ તમારા માટે શું થઈ ગઈ? અરીસો થઈ ગઈ. તો તમને એટલું થોડું મગજ દોડી જશે કે સર આ વક્રતા કેન્દ્ર અને અહીંયા તો આપણે ધ્રુવ પી કહેતા હતા. અરીસાની સપાટી પરના કેન્દ્રને શું કહેતા હતા? ધ્રુવ પી. તો એનો અર્થ શું થયો કે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી સુધીના અંતરને, જો આ અહીંયાથી વક્રતા કેન્દ્ર સી છે એવું માની લો, અહીંયા ધ્રુવ પી, અરીસાનું ધ્રુવ પી. તો આ શું થયું? આમ વર્તુળ તરીકે વિચારવા જાવ તો આ શું થઈ ગઈ? ત્રિજ્યા થઈ ગઈ. તો આવી રીતે બોલી શકાય કે સર વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. ઓકે, તો બીજી વ્યાખ્યા બેટા આ રીતે થઈ જાય. જોજો ખાસ. ચલો સમજીએ, સોરી લખીએ. ઓકે ચલો. તો અરીસામાં વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. ઓકે ચલો, એના પછીનો શબ્દ છે મુખ્ય કેન્દ્ર. સોરી, આપણે બ્લેક માર્કર હમણાં વાપરીશું. ચલો, એના પછીનો શબ્દ છે મુખ્ય કેન્દ્ર. ઓકે ચલો, હવે મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો આપણે જે આ અરીસા બનાયા, બરાબર? તો એ અરીસામાં પ્રકાશનું કિરણ શું થાય? આપાત થાય. આપાત થઈને શું થાય? પરાવર્તન થાય. તો પરાવર્તન થાય એટલે તો એને અરીસો કહેવાય, બરાબર? તો ધારો કે વિચારો કે આ રીતે હું પ્રકાશનું કિરણ આપાત કર્યું. અહીંયા કોઈ વસ્તુ છે, અહીંયા હું પ્રકાશનું કિરણ આમ આપાત કર્યું, બરાબર? અહીંયા એક પ્રકાશનું કિરણ મેં આપાત કર્યું.
તો પ્રકાશનું કિરણ અથડાઈને શું પામશે? પરાવર્તન પામશે. અહીંયાથી પણ અથડાઈને શું પામશે? પરાવર્તન પામશે. તો પ્રકાશનું કિરણ પરાવર્તન પામી જે બિંદુએ ભેગા થાય, શું થાય? ભેગા થાય, તે બિંદુને શું કહેવાય બેટા? મુખ્ય કેન્દ્ર. એટલે સિમ્પલ વ્યાખ્યા એવી થાય કે જ્યારે પ્રકાશના કિરણો આપાત થાય અને આપાત થયા પછી શું થાય? પરાવર્તન. પરાવર્તન પામી જે કેન્દ્રએ ભેગા થાય, જે કેન્દ્રએ ભેગા થાય, ઉભા રહેજો એક મિનિટ. હા, જે કેન્દ્રએ ભેગા થાય એ કેન્દ્રને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. આ આકૃતિ જસ્ટ મેં રફ દોરી છે બેટા કે ભાઈ બહિર્ગોળમાં ક્યાં હોય? પાછળ, અને અંતઃગોળમાં ક્યાં હોય? આગળ. ઓકે, ચલો તો સિમ્પલ લખી દઈએ. અરીસામાં પ્રકાશના કિરણો પરાવર્તન પામી જે બિંદુએ ભેગા થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે. મુખ્ય કેન્દ્ર કહે છે. ઓકે, બધાને ખ્યાલ આવી ગયો બેટા? આ ચાર વ્યાખ્યાઓની અંદર બહુ સિમ્પલ છે. તો પહેલું તો ધ્રુવ, તો કે અરીસાની સપાટીના કેન્દ્રને ધ્રુવ કહે છે. વક્રતા કેન્દ્ર, તો જે ગોળીય કવચમાંથી અરીસો બનાવવામાં આવે તે ગોળીય કવચના કેન્દ્રને તે અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. વક્રતા ત્રિજ્યા, તો જે ગોળીય કવચમાંથી અરીસો બનાવવામાં આવે તે ગોળીય કવચની ત્રિજ્યાને તે અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. અને બીજી વ્યાખ્યા તો કે અરીસામાં વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. ચોથું મુખ્ય કેન્દ્ર, તો અરીસામાં પ્રકાશના કિરણો પરાવર્તન પામે અને જે બિંદુએ ભેગા થાય, અથવા બીજો શબ્દ આપણે લખવો હોય તો કેન્દ્રિત થાય, તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે. ઓકે, જગ્યા નથી બેટા એટલા માટે હું ભૂસી કાઢું છું. લખવો હોય તો લખી દો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ઓકે, ચાલો બધી આકૃતિ આપણે ફરી દોરીશું, ફરી સમજીશું. ઓકે, જગ્યા નથી એટલે હું બધું ભૂસી કાઢું છું, ખાલી ક્વેશ્ચન રહેવા દઉં છું. ચલો હવે આપણે કયું આવ્યા હતા બેટા? આપણે આવી ગયા છે સર મુખ્ય અક્ષ. ચલો મુખ્ય અક્ષ. હવે મુખ્ય અક્ષ કોને કહેશો? તો બહુ ઈઝી છે, જુઓ કેવી રીતે. ચલો અરીસો દોરી દઈએ. ટિંગ 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 ટિંગ. ચલો સર કેમ નાનો અરીસો દોર્યો બેટા? અરીસો જગ્યા વધારો કે છે. ચલો અહીંયા ધ્રુવ પી હતું, એ વક્રતા કેન્દ્ર સી હતું. અહીંયા આપણે વિચારી લઈએ હાલ ટેમ્પરરી મુખ્ય કેન્દ્ર એફ. ઓકે, ચલો મુખ્ય અક્ષ. તમને એમ થાય કે સર મુખ્ય અક્ષ આપણે કોને કહીએ? અહીંયા સમજો, આ જે અરીસો છે બરાબર, મેં અહીંયા સી દર્શાવ્યો, એફ દર્શાવ્યો, ધ્રુવ પી દર્શાવ્યો અને એક લાઈન દોરી. બરાબર, હવે મારી સામે કોઈ અરીસો છે તો અહીંયા મને કોઈ લાઈન દેખાશે? નહીં દેખાય. પણ મારે જો બધા માપ ગણવા હશે તો મારે કોઈ એક પર્ટિક્યુલર જગ્યા ડિસાઈડ કરવી પડશે કે જેનાથી હું બધી ઉપર અને નીચે બંને સાઈડના બધા માપ ગણી શકું. તો એનો અર્થ શું થયો કે અરીસામાંથી પસાર થતી કાલ્પનિક રેખા, શબ્દ શું છે બેટા? ખાસ ધ્યાનથી સાંભળજો. કાલ્પનિક રેખા એટલે આપણે કલ્પના કરવાની, વિચારવાનું કે આવી કોઈ રેખા પાસ થતી હશે અને એના આધારે આપણે બધા માપ કન્સિડર કરવાના. તો પસાર થતી કાલ્પનિક રેખાને તે અરીસાની મુખ્ય અક્ષ કહે છે. તો સિમ્પલ વ્યાખ્યા લખી દઈએ બેટા. અરીસામાંથી
અરીસામાંથી પસાર થતી કાલ્પનિક રેખાને તે અરીસાની મુખ્ય અક્ષ કહે છે. ઓકે, ચલો એના પછી છે છઠ્ઠું કેન્દ્ર લંબાઈ. ફોકલ લેન્થ અને સ્મોલ એફ વડે દર્શાવે બેટા. ચલો હવે અહીંયા સમજો કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ બહુ જ સિમ્પલ. જુઓ, મુખ્ય કેન્દ્ર હતું ત્યાંથી ધ્રુવ પી સુધીના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. બરાબર, એટલે એકદમ સિમ્પલ છે. મુખ્ય કેન્દ્ર એફ, એને આપણે કેપિટલ એફ વડે દર્શાવીશું, અને ધ્રુવ પી ના વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા બધાને? ચલો એના પછી છે આપણી જોડે દર્પણ મુખ. ચલો દર્પણ મુખ સિમ્પલ મતલબ સમજાવું. પહેલા મતલબમાં એનો જવાબ છે દર્પણ મુખ. દર્પણ એટલે અરીસો, મુખ એટલે તમે જે અરીસાની સપાટીમાં પ્રતિબિંબ જોવો. સિમ્પલ. જુઓ, આ અરીસો, તો તમારું પ્રતિબિંબ ક્યાં દેખાશે? તો કે સર આગળના ભાગમાં અમારું પ્રતિબિંબ દેખાશે. તો આ જે અરીસાની જે આ સપાટી છે, જે સપાટીમાં તમને પ્રતિબિંબ દેખાય, એ જ સપાટીને શું કહેવાય? દર્પણ મુખ. તો સિમ્પલ છે, આપણે લખી દઈએ કે અરીસાની જે સપાટી પર પ્રતિબિંબ રચાય તે ભાગને અરીસાનું દર્પણ મુખ કહે છે. ઓકે, ચલો એના પછી પેરેક્સિયલ કિરણો. તો લાસ્ટ અને 8મી વ્યાખ્યા, પેરેક્સિયલ કિરણો. ચલો પેરેક્સિયલ કિરણો કોને કહીશું? જુઓ, અહીંયાથી પ્રકાશ આપાત થયો, અહીંયાથી પણ આપાત થયો, અહીંયાથી પણ આપાત થયો, અહીંયાથી પણ આપાત થયો, અહીંયાથી ને અહીંયાથી પણ આપાત થયો. હવે તમે એમ કહેશો સર આ પેરેક્સિયલ, આમાં કોઈ ખબર ના પડી. જોજો બેટા, આ કઈ અક્ષ હતી આપણા માટે? તો કે સર મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષને સમાંતર અને નજીક, મુખ્ય અક્ષને કેવા? સમાંતર અને નજીક. અથવા સમાંતર ના લખો તો મુખ્ય અક્ષને જે નજીક કિરણો આપાત થાય એ બધા જ કયા કિરણો? પેરેક્સિયલ કિરણો. એટલે સિમ્પલ અહીંયા આવું થશે કે મુખ્ય અક્ષને નજીક આપાત થતા કિરણોને પેરેક્સિયલ કિરણો કહે છે. કયા કિરણો કહેવાય? પેરેક્સિયલ કિરણો. બરાબર, તો અહીંયા બેટા આટલું રાખીએ. બરાબર, બધાને આશા રાખું ખ્યાલ આવી ગયો હશે. કોઈ પણ વ્યાખ્યાની અંદર સહેજ પણ કોઈ પણ રીતે સમજણ ના પડી હોય તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. અને ઓલરેડી અરીસાના પ્રકાર અને પરાવર્તનના નિયમો એ બંને ભાગ ઓલરેડી મારી ચેનલ બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ પર અપલોડ થઈ ગયા છે. બરાબર, તો દરેક વિદ્યાર્થીને ખાસ કહી દઉં કે બેટા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. ઓકે, થેન્ક યુ.